વ્યાજખોરોના કથિત ત્રાસને કારણે વડોદરાના રિક્ષા ચાલકે આપઘાત કર્યાના 12 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર છે, ત્યારે પરિવારે 12મા દિવસે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરોના કથિત ત્રાસથી રિક્ષા ચાલકે જીવન ટૂંકાવ્યું હોવાની ચકચારી ઘટનામાં 12 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસના હાથે હજી સુધી કોઈ સફળતા લાગી નથી। આરોપીઓની ધરપકડ ન થતાં મૃતકના પરિવારે તેમના 12માની વિધિ દરમિયાન ન્યાય માટે આક્રંદ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા વ્યાજખોરો સામે પોલીસ હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરી શકી નથી અને તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। મૃતકના સ્વજન અંજલિ ઠાકોર અને પુત્ર સહિતના પરિવારજનોએ પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। આ ઘટનાને આટલો સમય થઈ ગયો હોવા છતાં વ્યાજખોરો પોલીસ પકડથી દૂર હોવાને કારણે પીડિત પરિવારમાં ભારે અસંતોષ વ્યાપેલો છે। પરિવારે પોલીસ વિભાગને ઉચ્ચ સ્તરે અપીલ કરતા માંગ કરી છે કે આ ગંભીર ગુનાના તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા અપાવી પરિવારને ન્યાય આપવામાં આવે। સર, અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય જોઈએ છે। આ ખોટી ગુંડાગર્દી છે। અમે ગરીબ લોકો છે, વ્યાજે પૈસા લીધા છે, આપી બી દીધા છે, વ્યાજ બી ચૂકવી દીધું છે, તે છતાંય માણસ એ વ્યક્તિ અમારા ઘરમાં આવે છે, દાદાગીરી કરે છે, મારે છે, રોડ વચ્ચે ઇજ્જત કાઢે છે। આજે મારા સસરાને કેટલું આઘાત લાગ્યો હશે એ વાતનું, કેટલું એમને દુઃખ થયું હશે કે એમને સુસાઇડ કરવું પડ્યું, એમને દવા પીને એમનો જીવ ટૂંકાવ્યો પડ્યો। મતલબ એ વ્યક્તિને તમે સજા આપો। અમે સૌ કુટુંબ અમે એ ચાહીએ છીએ કે એ વ્યક્તિ આજે જેલની પાછળ હોવો જોઈએ। અમારે ન્યાય જોઈએ। જો પોલીસ વાળાથી ના થતું હોય તો અમે આગળ જઈએ, અમને કહી દે, અમે આગળ જઈને ફરી બીજી આગળ જઈને કોઈ કાર્યવાહી કરીએ। પોલીસ વાળાએ કોઈ સંપર્ક કર્યો હતો તમને? આજે 12 દિવસ થઈ ગયા છે સાહેબ, હજી તક કોઈ એમને કોન્ટેક્ટ કર્યો નથી કે ના અમને કઈ જવાબ આપ્યો છે કે અમે શોધીએ છીએ। એ રીતેનું ના હોય ને। આજે 12 દિવસ થઈ ગયા છે। આજે કોઈ મોટો વ્યક્તિ હોત, કોઈ મોટો માણસ હોત તો અત્યારે જેલની પાછળ હોત। આજે અમે લોકો નિરાધાર છે, અમારી પાસે પૈસા છે નહીં, અમારે કોઈ છે નહીં એવું મોટો વ્યક્તિ કે જે અમારા પાછળ ઉભો રહે। અમે જે છે અમે મજૂરી કરીને ખાવાવાળા માણસ છીએ। આજે અમારી સાથે આ રીતેનો વ્યવહાર કરે છે। હું સત્તાને, સરકારને બધાને કહેવા માંગુ છું કે અમને ન્યાય જોઈએ। ન્યાય તમે નહીં આપી શકતા તો અમે આગળ જઈશું, અમે બીજી કાનૂની કાર્યવાહી કરીશું। મારા સસરા ગયા છે, એક હતા માત્ર જે અમારું ઘર ચલાવતા હતા, અમારું ગુજરાન ચલાવતા હતા, રિક્ષા ચલાવતા હતા। આજે અમારો કોનો સહારો? અમારો બાપ ગયો છે, સસરો ગયો છે, અમારા ઘરનો કમાવનારો માણસ ગયો છે સાહેબ। હવે અમારું ગુજારણ કોણ કરશે? અમારું ભરણ પોષણ કોણ આપશે? કોણ જવાબદારી લે છે આની? આવા ગુંડાગર્દી તો કેટલી થતી હશે। હું બધાને એ કહેવા માંગુ છું કે તમે આના પર સખ્ત કાયદો બનાવો કે કોઈ ફરીવાર કોઈ નિર્દોષ માણસને આ રીતેનું અત્યાચાર ના સહવું પડે। આ ખોટી એમની દાદાગીરી છે। તમે વ્યાજે પૈસા આપો છો, એનું તમે વ્યાજ બી લો છો, પૈસા બી લો છો, તે છતાં તમે મારીને જાઓ છો, બ્લેકમેલ કરો છો। આ ખોટી વાત છે ને। અને તમને એટલી બધી જેમને પૈસાની હતી તો ફેમિલી મેમ્બર બી હતા ને, બધાને આવીને ઘરમાં વાત કરતા, કોઈને કોઈ તો આપી દેતું ને। આ કઈ રીતેનું છે કે તમે જ્યાં મળે ત્યાં એમને મારો, ગાળો બોલો છો। અમારી બી ગરીબ છે પણ અમારી બી તો ઇજ્જત છે ને। અમે કે ઇજ્જત વગરના થોડી છે, અમે બી કમાઈને ખાઈએ જ છે ને સાહેબ। અમારે ન્યાય જોઈએ છે। એ વ્યક્તિ, એ માણસ ક્યાં પણ હોય તમે એને શોધો અને જેલની પાછળ નાખો। જ્યાં તક એ ઇન્સાન જેલની પાછળ જાય નહીં ત્યાં તક મારા સસરાને ન્યાય મળે નહીં, મારા સસરાની આત્માને શાંતિ મળે નહીં। અને હું તો આગળ તક જઈશ। મને ન્યાય નહીં મળે તો હું ઠેઠ ઉપર તક જઈશ। જ્યાં તક મારાથી જવાશે, મારા ફેમિલી મેમ્બરથી જવાશે, અમે ત્યાં તક જઈશું।